હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા પણ સેમેસ્ટર 1 ડિગ્રીમાં છે એ લોકોની એક્ઝામની અપડેટ હું તમને આપવા જઈ રહ્યો છું. જો તમે લોકો સેમેસ્ટર 1 ડિગ્રીમાં હોવ તો તમારા માટે આ વિડીયો અગત્યનો છે. હવે તમારા સેમેસ્ટર 1 ની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે મેથ્સ. એનું લાસ્ટ યરનું વિન્ટર 2022નું પેપર સોલ્યુશન આપણે જાગૃત આવાસ ચેનલ પર ચાલુ કર્યું છે અને એમાં ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3 સોલ્વ થઈ ગયા છે. એનું આપણે પ્લેલિસ્ટ બનાવ્યું છે. એ પ્લેલિસ્ટની લિંક હું નીચે મૂકી દઉં છું. હજુ ઘણા ઓછા લોકોને ખબર છે આ વસ્તુ કે આપણે આ ભણાવી રહ્યા છીએ. તમે આ વસ્તુ જોજો, વિથ કન્સેપ્ટ બધા જ એક્ઝામ્પલ કરાયા છે, જેના કારણે તમે લોકોને એક્ઝામમાં બહુ હેલ્પફુલ થશે. એટલે મિસ ના કરતા. એ પ્લેલિસ્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ઓકે, હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને તકલીફ છે અને ડાઉટ છે કે ભાઈ ક્યારે એક્ઝામ થશે, કઈ તારીખે એક્ઝામ થશે, ડિસેમ્બર એન્ડમાં થશે, જાન્યુઆરી સ્ટાર્ટિંગમાં થશે, શું થશે? એ બધાને ઘણી બધી વ્યથાઓ છે, રાઈટ? તો તમે ધ્યાનથી તમે સમજી લેજો. હમણાં આજે જીટીયુનો લેટેસ્ટ સર્ક્યુલર આવે છે. આ એક જીટીયુનો સર્ક્યુલર છે સેમેસ્ટર 1 ડિગ્રી માટે. હવે તમે જોશો તો સેમેસ્ટર 1 ની અંદર તમને લોકોને ખબર પડે તો તમને આઈડિયા આવે, સેમેસ્ટર 1 માં બધાને મેથ્સ 1 કમ્પલસરી છે. મેથ્સ 1 કમ્પલસરી છે, બરાબર? હવે અમુક બ્રાન્ચ જે છે, ધારો કે તમે કોઈ બી એક્સ કોલેજમાં છો, બીજા કોઈ વાય કોલેજમાં હશે, અમુકને બીએમઈ આવતું હશે તો અમુકને બીડબલઈ આવતું હશે, કાં તો અમુકને બંને આવતું હશે, બરાબર છે? અમુકને ફર્સ્ટ સેમેસ્ટરમાં પીપીએસ આવતું હશે, અમુકને ફર્સ્ટ સેમેસ્ટરમાં ઈજીડી આવતું હશે, અમુકને અમુક સબ્જેક્ટ આવતા હશે, અમુકને બીજા કોઈ સબ્જેક્ટ આવતા હશે, બરોબર? એવી રીતે સબ્જેક્ટ આવતા હશે, પણ મેથ્સ 1 બધાને કમ્પલસરી હશે. હવે ધારો કે તમે એલડીમાં છો અને તમે કોમ્પ્યુટરમાં છો, હવે તમને પીપીએસ આપ્યું કે ઈજીડી આપ્યું કે બીએમઈ આપ્યું, તમારે જે પણ સબ્જેક્ટ આવતા હોય ફર્સ્ટ સેમેસ્ટરની અંદર, એની પૂરેપૂરી ફ્રીડમ કોની છે? એની પૂરેપૂરી ફ્રીડમ કોલેજની છે. ધારો કે કોલેજ નક્કી કરશે કે મારે ફર્સ્ટ સેમેસ્ટરમાં આ પર્ટિક્યુલર બ્રાન્ચને કયા કયા સબ્જેક્ટ આપવા છે. એ જીટીયુને ખબર ના હોય, બરોબર? પણ મેથ્સ 1 કમ્પલસરી આપવાનું હોય. બાકી બધા તમારી ઉપર ડિપેન્ડ કરે. જેટલા તમે ફર્સ્ટ સેમેસ્ટરમાં આપો એના સિવાયના તમારે સેમેસ્ટર 2 માં આપવાના હોય. ફોર એક્ઝામ્પલ, તમને લોકોને બીએમઈ, પીપીએસ ને ઈજીડી ફર્સ્ટ સેમેસ્ટરમાં આપેલું હોય તો સેકન્ડ સેમેસ્ટરમાં તમારે બીડબલઈ આવે, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ આવે, બરોબર છે? એ બધા તમારા સેકન્ડ સેમેસ્ટરમાં આવે. બટ એ ડિસાઇડ કોણ કરે? કોલેજ ડિસાઇડ કરે. જીટીયુએ ખાલી એમ કીધું હોય કે તમારે ફર્સ્ટ યરની અંદર આટલા સબ્જેક્ટ ભણાવવાના છે. એમાં મેથ્સ 1 કમ્પલસરી સેમેસ્ટર 1 માં હોવું જોઈએ અને મેથ્સ 2 કમ્પલસરી સેમેસ્ટર 2 માં હોવું જોઈએ. આ એ કમ્પલસરી છે. પણ એ કોણ ડિસાઇડ કરશે? કોલેજ ડિસાઇડ કરશે. જીટીયુને ખ્યાલ નથી. એટલે જીટીયુ હમણાં જે સર્ક્યુલર પાર પાડ્યો છે એમાં પણ ઘણા બધા છોકરાઓને તકલીફ છે, ઘણા બધા છોકરાઓને એવું છે કે આ શું છે. તો એ સર્ક્યુલરની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તમારે સર્ક્યુલર જોવો હોય તો, બરોબર છે? એમાં શું કીધું છે તમે જુઓ. એમાં તમને એવું કીધું છે, સબ્જેક્ટ સિલેક્શન ફોર બી સેમેસ્ટર 1 સ્ટુડન્ટ્સ વિન્ટર 2023 એક્ઝામિનેશન. એટલે જીટીયુએ દરેક કોલેજને એવું પૂછ્યું છે, એવું કીધું છે કે તમે તમારી કોલેજમાં કઈ બ્રાન્ચમાં કયા કયા સબ્જેક્ટ આપેલા છે એની ઇન્ફોર્મેશન અમને આપો. એ ઇન્ફોર્મેશન આપવાની તારીખ જે છે 13 ડિસેમ્બરથી લઈને 16 ડિસેમ્બર સુધી છે. એટલે કે 16 ડિસેમ્બર સુધી જીટીયુની તમામ કોલેજો જીટીયુમાં એ સબમિટ કરાવશે કે અમારી કોલેજમાં આ બ્રાન્ચમાં આ સબ્જેક્ટ આપેલા છે, એવું 16 ડિસેમ્બર સુધીમાં જમા કરાવશે. અને એ જમા કરાવશે એના આધારે તમારા સેમેસ્ટર 1 ના એક્ઝામ ફોર્મ આવશે. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે 16 ડિસેમ્બર સુધી તો એક્ઝામ ફોર્મ આવવાના જ નથી. 16 ડિસેમ્બર પછી તમારા એક્ઝામ ફોર્મ આવશે. હવે ધારો કે 16 ડિસેમ્બર પછી તમારા એક્ઝામ ફોર્મ આવે, આપણે વહેલામાં વહેલું માની લઈએ કે 18th ડિસેમ્બરે તમારા એક્ઝામ ફોર્મ આવશે. આપણે એવું માની લઈએ કે 18th ડિસેમ્બરે તમારા એક્ઝામ ફોર્મ આવે છે. હવે દરેક વ્યક્તિને દરેક જગ્યાએ દરેક સેમેસ્ટરની અંદર આપણે અહીંયા આગળ છોકરાઓને મિનિમમ 20 ડેઝ આપવામાં આવે છે એક્ઝામ ફોર્મ ભરવા માટેના. તો 18 ડિસેમ્બરે જો તમારું એક્ઝામ ફોર્મ આવતું હોય તો મિનિમમ 20 દિવસ જે છે એ મિનિમમ 20 દિવસ તમારા આવશે એક્ઝામ ફોર્મ માટેના. તો 18 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર અને 28 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી, તો મોટું આપણે માની શકીએ કે 8 જાન્યુઆરી સુધી તમારા એક્ઝામ ફોર્મ ચાલશે. અને એક્ઝામ ફોર્મના 7-8 દિવસની અંદર તમારી એક્ઝામ હોય તો આપણે એવું માની શકીએ કે 15 જાન્યુઆરીએ તમારી એક્ઝામ હશે. એટલે જેટલા પણ સેમેસ્ટર 1 ના છોકરાઓ છે એટલું તમે લોકો માનીને ચાલો કે 15 જાન્યુઆરી તો મિનિમમ છે તમારી એક્ઝામ આવવાના. 15 જાન્યુઆરી પહેલા તો એક્ઝામ આવવાની શક્યતા લગભગ નહીવત છે. પછી જીટીયુ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરે તો વાત અલગ છે. બટ એકોર્ડિંગ ટુ મી, એકોર્ડિંગ ટુ માય એક્સપિરિયન્સ, એકોર્ડિંગ ટુ પ્રીવિયસ યર્સ સ્કેડ્યુલ, પ્રીવિયસ યરના જે એક્ઝામ ફોર્મની ડેટ્સ ને એના આધારે આપણે એવું જજ કરી શકીએ કે તમારી એક્ઝામ 15 જાન્યુઆરી
કે 15 જાન્યુઆરી પછી હશે. એટલે આ જે સર્ક્યુલર જે છે આ સર્ક્યુલર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને એમાં 16 તારીખ સુધી જે છે એ તમારા માટે નથી. ઘણા બધા સ્ટુડન્ટ્સ એનામાં ગભરાતા હતા કે સર આ અમારા માટે છે. ના, આ તમારા માટે નથી. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.